આપણે સાહેબને પૂછીશું કે સાહેબ અહીંયા શું પરિસ્થિતિ? અહીંયા આગળ પ્રજાને પ્રશ્ન ખૂબ વધુ છે. એકચ્યુઅલી પ્રજાની હાલત બહુ ખરાબ છે અહીંયા આગળ. અમે લોકો આમ આદમી પાર્ટી તરફથી અમારી ટીમ સાથે અહીંયા આગળ પ્રજાના પ્રશ્ન જાણવા આવ્યા છીએ. છેલ્લા 6 દિવસથી અહીંયા આગળ ગટરનું પાણી મિક્સ થઈને આવતું હતું અને એના કારણે થઈને 3-4 દિવસથી અહીંયાના લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ હતી. ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા હતા. ત્યાર પછી આ લોકોને શંકા ગઈ કે દરેક ઘરની અંદરથી ઝાડા ઉલટીના કેસ કેમ વધી રહ્યા છે. તો એ લોકોએ પછી પીવાનું પાણી ચેક કરતા તેમણે ધ્યાનમાં આવ્યું કે પીવાની પાણીની અંદર તો ગંદકી આવી રહી છે ને જેના કારણે થઈને આ ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે. એટલે દરેક ઘરમાંથી જ્યારે ઝાડા ઉલટીના કેસ વધ્યા ત્યારબાદ લોકો જાગૃત થયા અને એ લોકોએ પછી છે ને બોટલ મંગાવવાનું ચાલુ કર્યું પીવાના પાણીની. અને પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો દરેક ઘરનો પ્રશ્ન છે. એટલે બધા ભેગા થઈને એને કોર્પોરેશનમાં રજૂઆત કરી અને લોકલ રજૂઆત કરી. ત્યાર પછી તંત્ર જાગૃત થયું અને તંત્ર જાગૃત થયા પછી એ લોકોએ આ પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો ચાલુ કર્યા.